બુલેટિનની શરૂઆત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમાચારની સાથે। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ વિશ્વનો સૌથી લાંબો બ્રિજ એટલે કે અટલ સેતુનું ઉદ્ઘાટન કરાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી ન્યાહા સેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે। મુંબઈમાં ટ્રાન્સ હાર્બર લિંકનું નામ હવે અટલ બિહારી વાજપેયી સેવારી ન્યાહા સેવ અટલ સેતુ છે। પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો। અટલ સેતુના નિર્માણમાં 17,840 કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે। આ પુલ આશરે 21.8 કિલોમીટર લાંબો છે અને 6 લેનવાળું આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનાથી હવે મુંબઈથી નવી મુંબઈ પહોંચવા માટે માત્ર 20 મિનિટ જેટલો જ સમય લાગશે। મુંબઈ પોલીસ અનુસાર અટલ સેતુ પર કારની મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે। આ સાથે બ્રિજ ઉપર ચડવા અને ઉતરવા માટે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે જણાવાયું છે। એટલું જ નહીં, આ બ્રિજ ઉપર બાઇક, રિક્ષા અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે। આ સેતુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેથી મુંબઈથી પુણે, ગોવા, દક્ષિણ ભારતની મુસાફરીમાં લાગતો સમય પણ ઘટશે। આ સેતુ મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે કનેક્ટિવિટી પણ સુધારશે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પીએમ મોદીએ ઓડિયો મેસેજ શેર કર્યો છે। શું કહ્યું તેમણે? આવો સાંભળીએ। અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને હવે માત્ર 11 દિવસ બાકી છે। સમગ્ર દેશમાં આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ ઓડિયો સંદેશ જાહેર કર્યો છે। ટ્વિટર પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે અયોધ્યામાં રામલલાના અભિષેકને માત્ર 11 દિવસ બાકી છે। આ મારું સૌભાગ્ય છે કે હું પણ આ શુભ અવસરનો સાક્ષી બનીશ। इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूँ, भाव विह्वल हूँ। मैं पहली बार जीवन में इस तरह के मनोभाव से गुजर रहा हूँ। मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूँ। मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए अभिव्यक्ति का नहीं, अनुभूति का अवसर है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે સોશિયલ મીડિયા પર ખાસ સંદેશ જાહેર કર્યો। આ સંદેશમાં પીએમ મોદીએ પોતાની માતાને પણ યાદ કરી ભાવુક થઈ ગયા હતા। વડાપ્રધાન મોદીએ આજે સોશિયલ મીડિયા પર મેસેજ આપતી વખતે કહ્યું કે આજે જ્યારે હું માતા જીજાબાઈના ગુણોને યાદ કરી રહ્યો છું ત્યારે મને મારી માતા યાદ આવે છે। તે સ્વાભાવિક છે। મારી માતા જીવનના અંતિમ સમયમાં सीतारामनी माड़ा जपता था। आज माता जीजाबाई जी की जन्म जयंती है। माता जीजाबाई जिन्होंने छत्रपति शिवाजी महाराज के रूप में एक महामानव को जन्म दिया था। आज हम अपने भारत को जिस अक्षुण्ण रूप में देख रहे हैं, इसमें माता जीजाबाई जी का बहुत बड़ा योगदान है। और साथियों, जब मैं माता जीजाबाई का पुण्य स्मरण कर रहा हूँ तो सहज रूप से मुझे अपनी माँ की याद आना बहुत स्वाभाविक है। मेरी माँ जीवन के अंत तक माला जपते हुए सीताराम का ही नाम भजा करती थी। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસના વધુ એક નેતાએ બફાટ કર્યો। પવન ખેરાએ ચૂંટણીલક્ષી તાઇફા ગણાવી લીધા। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પર કોંગ્રેસે ફરી સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના નેતા પવન ખેરાએ નિવેદન આપ્યું કે તે અર્ધપૂર્ણ મંદિરનો અભિષેક ધર્મ વિરુદ્ધ છે। આ લોકસભાની ચૂંટણી માટે માત્ર તાઇફા ભાજપ કરી રહી છે। રામ મંદિરની પ્રાણ प्रतिष्ठा कार्यक्रम मात्र चूंटणीलक्षी कार्यक्रम होवानो आरोप लगाव्यो छे। प्राण प्रतिष्ठा में वीवीआईपी की एंट्री लगाने वाले आप कौन हैं कि ये आएगा वो नहीं आएगा? जब हमारे जो सर्वोच्च धर्मगुरु हैं हिंदू धर्म के, वो विधिवत रामनवमी को प्राण प्रतिष्ठा करना चाहते थे, तो फिर ये पूरा कैमरों की फौज लेकर आधी अधूरी प्राण प्रतिष्ठा करने वाले आप कौन हैं? હવે તેના પર નજર કરીએ કે 22મી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કેટલી પાર્ટીના નેતાઓ હાજર રહેશે।
ભાજપ અને શિવસેનાના નેતાઓ જશે, જ્યારે કોંગ્રેસ, શિવસેના, યુબીટીના નેતા, સપા અને ટીએમસીના નેતાઓ નહીં જાય, જ્યારે આપ, એનસીપી, જેડીયુ અને આરજેડીનું હજી નક્કી નથી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજનીતિ ગરમાઈ છે, ત્યારે જામનગરમાં નણંદ ભાભી વચ્ચે તીખી નોકઝોક થઈ રહી. કોંગ્રેસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ અસ્વીકાર કરવા બદલ ધારાસભ્ય રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે રામના નામ પર રાજનીતિ ન કરવી જોઈએ. તો બીજી તરફ આ નિવેદનથી તેમના નણંદ નૈનાબા જાડેજાએ વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી. તમે છોટા કાશીમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે. 500 વર્ષથી જે એક પેન્ડિંગ પ્રશ્ન હતો, ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો હોય, ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે. તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી. આજના સમયમાં રામાયણના ઉપદેશોને એકીકૃત કરવા પર વોશિંગ્ટનના કેપિટોલ હિલ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં સમકાલીન ભૌગોલિક રાજનીતિમાં સાંસ્કૃતિક વારસાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વોશિંગ્ટનના કેપિટોલ હિલ ખાતે બિન લાભકારી સંસ્થા હિન્દુ એક્ટ દ્વારા રામાયણ એક્રોસ એશિયા એન્ડ બિયોન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજદ્વારીઓ અને ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી હતી. આ પરિષદ રામકાલીન ભૂરાજનીતિમાં સાંસ્કૃતિક વારસાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેનો મુખ્ય સંદેશ રામાયણના ઉપદેશોને આજના શાસનમાં એકીકૃત કરવાનો છે. અમેરિકામાં ભારતના રાજદૂત એવા તરણજીતસિંહ સંધુએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સંધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેનો એક ભાગ બની અને આનંદ થયો છે. રામાયણનું કાલાતીત શાણપણ ઇન્ડો પેસિફિક અને તેનાથી આગળની ભૌગોલિક સીમાઓને પાર કરે છે. ભારતના રાજદૂત તરણજીતસિંહે કહ્યું હતું કે રામાયણ વિશ્વના ભૌગોલિક પ્રદેશો વચ્ચે એક સેતુ સમાન છે. તે તમામ મુશ્કેલીઓ વચ્ચે લોકોને માનવ વર્તન શીખવાડે છે. તે વ્યક્તિ તરીકે આપણી અંદર સારા અને અનિષ્ટ વચ્ચેના સંઘર્ષોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલમાં આયોજિત રામાયણ એક્રોસ એશિયા એન્ડ બિયોન્ડ કાર્યક્રમમાં આ વાત કરી હતી. વોશિંગ્ટનમાં રામાયણ કાર્યક્રમ દરમિયાન તરણજીતસિંહ સંધુએ કહ્યું છે કે રામાયણ એ ઇન્ડો પેસિફિકની ધરોહરનો ગ્રંથ દર્શાવે છે. આવતીકાલે ઇન્ડિયા અલાયન્સની વર્ચ્યુઅલ બેઠક યોજાશે, જેમાં 14 પક્ષોના નેતાઓ આપશે હાજરી. ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમ.કે. સ્ટાલિન, નીતિશ કુમાર સહિત 14 પક્ષોના નેતાઓ ભાગ લેશે. આ વર્ચ્યુઅલ બેઠકમાં તમામ નેતાઓ એકબીજા સાથે વાત કરશે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક રોકવાનો પ્રયાસ કરી રહેલા વિરોધ પક્ષના ઇન્ડિયા ગઠબંધનની બેઠક આવતીકાલે શનિવારે યોજાવાની છે. આ બેઠકમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમ.કે. સ્ટાલિન, નીતિશ કુમાર સહિત 14 પક્ષોના નેતાઓ ભાગ લેશે. સવારે 11:30 કલાકે યોજાનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં તમામ નેતાઓ એકબીજા સાથે વાત કરશે. 13 જાન્યુઆરીએ યોજાનારી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ બેઠકમાં માત્ર સીટની વહેંચણી પર ચર્ચા નહીં થાય, પરંતુ નીતિશ કુમારને મહાગઠબંધનનો સંયોજક બનાવવા પર પણ સહમતિ સધાઈ શકે છે. તમને જણાવી દઈએ કે વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન એટલે કે ઇન્ડિયા એલાયન્સની ઘણી બેઠકો થઈ ચૂકી છે. પટના, બેંગલુરુ અને મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ ગઠબંધનની બેઠક યોજાઈ છે. આ બેઠકોમાં પાર્ટીઓને સાથે લાવવાથી લઈને સીટોની વહેંચણી સુધી તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી છે. ઉત્તરાયણમાં પતંગ ઉડાવવા કેવી અને કેટલી હવા રહેશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે ઉત્તરાયણમાં પતંગબાજો માટે વાતાવરણ સાનુકૂળ રહેશે. રાજ્યમાં 8 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નારાજ થઈ શકે છે. દરિયા કિનારે 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ, મધ્ય ગુજરાતમાં 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તરાયણમાં પતંગ રસિયા માટે આ વખતે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે, પરંતુ પવન અંગે ભિન્ન ભાગોમાં જોઈએ તો વલસાડ, સુરત અને દરિયાકિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે. આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ 25 કિલોમીટર
એટલે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહે છે. હજુ રાજ્યમાં કડકડતી ઠંડી તો પડી નથી, ત્યાં બીજી બાજુ ફેબ્રુઆરીના અંતથી ગરમીનો અનુભવ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટની સફળતાની સીએમ અને પીએમને શુભકામનાઓ મળી રહી છે. આ સમિટ અંતર્ગત અમેરિકાની 35 કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે. વાઇબ્રન્ટની સફળતાની શુભકામનાઓ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી રહી છે. આ સમિટ થકી રાજ્ય અને દેશને જે આર્થિક વેગ મળશે તે અકલ્પનીય હશે. આ સમિટમાં દેશના ઉદ્યોગ સાહસિકો સહિત વિદેશી ઉદ્યોગ સાહસિકોએ ગુજરાતના ગિફ્ટ સિટીમાં રોકાણ કર્યું છે. હવે વિશ્વ ગુજરાતમાં આવી, ભારતમાં આવી ઉદ્યોગ માટે આતુરતા દર્શાવી રહ્યું છે. આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે અમેરિકાની 35થી પણ વધુ કંપનીઓએ ગુજરાતમાં રોકાણની ઉત્સુકતા દર્શાવી છે, જે આ વાઇબ્રન્ટની મોટી સિદ્ધિ છે. હવે ગુજરાતના ગિફ્ટ સિટીથી વિદેશી કંપનીઓ ઉદ્યોગ સ્થાપિત કરી નવા કીર્તિમાનો સ્થાપિત કરશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એ ગુજરાત સરકારનો મુખ્ય કાર્યક્રમ અને રોકાણની સમિટ છે, જે સફળ રહી. આ સાથે આપણે જણાવી દઈએ કે USSIPFનું પ્રતિનિધિત્વ 35થી વધુ ફોર્ચ્યુન US કંપની કરે છે, જેમાં સેલ્ફફોર્સ, ઓબોટ, બ્લેકસ્ટોન, HCBC, UPS, માઇક્રોસિસ્કો અને SHRM અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. મેન્યુફેક્ચરિંગમાં ભારતની વધતી જતી ગતિનો લાભ હવે આખા વિશ્વને મળશે. ગુજરાતના વિકાસને ગતિ આપતી વાઇબ્રન્ટ સમિટનું આજે સમાપન થયું. સમાપનમાં હાજર રહેલા અમિત શાહે કહ્યું કે વિશ્વભરના રોકાણકારો માટે ગુજરાત મનપસંદ જગ્યા. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો છેલ્લો દિવસ હતો. સમાપન સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે પહેલી વાઇબ્રન્ટ સમિટમાં પણ હાજર હતો અને આજે 10મી વાઇબ્રન્ટ સમિટમાં પણ હાજર છું. કોઈ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા છે એ ભારત છે, અને તેમાંય સૌથી વધુ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા હોય તો ગુજરાત છે. 10મી વાઇબ્રન્ટ સમિટની વાત કરીએ તો 26.33 લાખ કરોડના MOU એટલે કે 41,299 MOU થયા છે. 98,540 પ્રોજેક્ટમાં કુલ 45 લાખ કરોડથી વધુના MOU થતાં ગુજરાતે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. તો સૌથી મહત્વની બાબત એ છે કે 50% MOU ગ્રીન એનર્જીમાં થયા છે. સીએમએ મિશન ગ્રીન હાઇડ્રોજન ગુજરાત પણ લોન્ચ કર્યું હતું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટની 10મી કડીના ત્રીજા દિવસે મિશન ગ્રીન હાઇડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને ગુજરાત સરકાર વચ્ચે કરાર થયા છે. હાઇડ્રોજન ક્ષેત્રે નવી શોધ અને મદદ માટે બંને વચ્ચે MOU થયા છે. આ પ્રસંગે મુખ્યપ્રધાને કહ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના પડકાર સામે લડવા ભારત આગળ વધી રહ્યું છે. આજે સીએમએ મિશન ગ્રીન હાઇડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું, જેનાથી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન વધારી શકાશે. પ્રધાનમંત્રીનું વિઝન ગુજરાતમાં ધીરે ધીરે સાકાર થતું દેખાઈ રહ્યું છે. આજે સીએમએ મિશન ગ્રીન હાઇડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું, જેનાથી મિશન ગ્રીન હાઇડ્રોજનને લઈને ઉત્પાદન વધારાશે. ગ્રીન હાઇડ્રોજન માટે 3 અલગ અલગ MOU પણ કરવામાં આવ્યા છે. ગ્રીન ગ્રોથ માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે, જેના માટે કુલ થયેલા MOUમાંથી વાઇબ્રન્ટ ગુજરાતમાં 50% MOU ગ્રીન ગ્રોથ માટે કરવામાં આવ્યા છે. તો આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સરકારે કચ્છમાં સ્પેશિયલ જગ્યા પણ ફાળવી છે. સાથે જ ગ્રીન ગ્રોથ માટે 5 વર્ષ માટે 2 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે અને કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં 2 લાખ હેક્ટરની જગ્યા પણ ફાળવી છે. આ વાઇબ્રન્ટ સમિટમાં જે MOUs કર્યા છે તેના 50%થી વધુ ગ્રીન ગ્રોથ સેક્ટરમાં MOU થયા છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતથી દેશ અને રાજ્યમાં અનેક તકો વેપારિક ક્ષેત્રે લોકોને મળી રહી છે. તો સાથે જ આવા પ્રોજેક્ટ રાજ્યને ગ્રીન ગ્રોથ તરફ આગળ ધપાવી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો ક્યાંક ધુમ્મસની ચાદર છવાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. શિયાળો પોતાની ચરમસીમા પર પહોંચી ગયો છે. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દિલ્હી NCR હાલમાં કડકડતી ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. તાપમાન સતત ઘટી રહ્યું છે અને ગાઢ ધુમ્મસના કારણે રસ્તા પર અકસ્માતો પણ વધી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે. દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. દિલ્હી NCRમાં પણ આગામી દિવસોમાં સવારે ધુમ્મસનો સામનો કરવો પડશે. આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, યુપીમાં પણ ગાઢ ધુમ્મસની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણના રાજ્યો કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
એટલે કે આ રાજ્યમાં વરસાદને કારણે ઠંડીમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ આગામી 5 દિવસ સુધી દેશમાં ક્યાંય પણ શીતલહેર નહીં રહે. રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો રાજસ્થાનના સીકરમાં 0.5 ડિગ્રી, રાજસ્થાનના ચુરુમાં 1 ડિગ્રી તાપમાન નોંધાયું. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક યુક્રેનના પ્રવાસે છે. યુક્રેનની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની સાથે ખાસ મુલાકાત કરી. બ્રિટન અને યુક્રેન વચ્ચે ઘણા દાયકાઓ જૂના રાજદ્વારી સંબંધો છે. રશિયા સાથેના યુદ્ધને 1.5 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. યુદ્ધની દુર્ઘટના વચ્ચે ફરી ઊભા થવાનો પ્રયત્ન કરી રહેલા યુક્રેનને બ્રિટન તરફથી મોટી મદદ મળવા જઈ રહી છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે તેમની યુક્રેનની મુલાકાત દરમિયાન £2.5 મિલિયન રાહત અને પુનર્વસન પેકેજની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર બ્રિટને ખાતરી આપી છે કે જો ભવિષ્યમાં રશિયા ફરીથી યુક્રેન પર હુમલો કરે છે તો બ્રિટન ઝડપી અને સતત સહાયક માટે પ્રતિબદ્ધ છે. યુએસ અને બ્રિટિશ દળોએ યમનમાં હુતી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર હુમલો કર્યો. યુએસ અને બ્રિટિશ દળોએ ગુરુવારે યમનમાં હુતી વિદ્રોહીના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં હુમલો કર્યો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને હુમલાનો આદેશ આપ્યો હતો. આ પછી હુતીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બાઇડને કહ્યું છે કે યમનમાં હુતી વિદ્રોહો સામેની આ કાર્યવાહી રેડ સીમાં જહાજો પર થયેલા તાજેતરના હુમલાનો બદલો છે. વર્ષ 2016 પછી યમનમાં હુતીઓ વિરુદ્ધ અમેરિકાનો આ પહેલો હુમલો છે. રિપોર્ટ અનુસાર યમનમાં કરવામાં આવી રહેલા હુમલામાં યુએસ અને યુકે સેનાની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા અને નેધરલેન્ડ પણ સામેલ છે. યમનમાં ફાઇટર જેટ અને ટોમાહોક મિસાઇલ વડે હુમલા કરવામાં આવ્યા હતા. યુએસ નેવીનું એક હેલિકોપ્ટર કેલિફોર્નિયામાં ક્રેશ થયું. સદનસીબે આ દુર્ઘટનામાં ક્રૂના તમામ સભ્યોના આબાદ બચાવ થયો. યુએસ નેવીનું એક હેલિકોપ્ટર સદન કેલિફોર્નિયામાં ક્રેશ થયું છે. સદનસીબે આ દુર્ઘટનામાં ક્રૂના તમામ સભ્યોનો આબાદ બચાવ થયો છે, જે એક મોટી રાહતની વાત છે. અમેરિકીની સેનાના પ્રવક્તાએ આ ઘટનાની જાણ કરી છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગુરુવારે રાત્રે દક્ષિણ કેલિફોર્નિયામાં યુએસ નેવીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અહેવાલ મુજબ હેલિકોપ્ટરમાં કુલ 6 લોકો સવાર હતા, જે તમામનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. નેવી કમાન્ડરે જણાવ્યું કે MH-16R હેલિકોપ્ટર લગભગ 6:40 કલાકે સધર્ન કેલિફોર્નિયામાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.